મિત્રો, જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતો તે જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરાવવા માટે દાખલ થઈ હતી. પરંતુ જેવી તે હોસ્પિટલના ગેટ પર પહોંચી, અચાનક તેના પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તે જોરજોરથી બૂમો પાડવા લાગી, જમીન પર પોતાના પગ પછાડવા લાગી. આંસુ તેના ચહેરા પરથી વહેવા લાગ્યા, કારણ કે મિત્રો, તેના બાળકના જન્મનો સમય આવી ચૂક્યો હતો. આટલો બધો હોબાળો સાંભળીને ડોક્ટર સાહેબ દોડતા તેની પાસે પહોંચ્યા અને તેમની પાછળ કેટલીય નર્સો પણ દોડીને ત્યાં પહોંચી ગઈ. પણ જેવી ડોક્ટર સાહેબે તે મહિલાનો ચહેરો જોયો, તેમના પગ અટકી ગયા, તેમની આંખો પહોળી થઈ ગઈ અને પછીના જ પળમાં તે ત્યાં ઊભા રહીને રડી પડ્યા. કારણ કે મિત્રો, તે મહિલા બીજું કોઈ નહીં પણ તેમની પોતાની છૂટાછેડા લીધેલી પત્ની હતી. પણ મિત્રો, હવે અહીં સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ બંને પતિ પત્ની વચ્ચે એવો શું વિવાદ થયો હતો કે ક્યારેક એકબીજાને જીવ કહેવાવાળા આ બંને એકબીજાથી છૂટાછેડા લઈને અલગ થઈ ગયા? આ દર્દભરી દાસ્તાન જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. પણ તે પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં પોતાનું અને પોતાના શહેરનું નામ જરૂર લખો. મિત્રો, આ સાચી વાર્તા ઉત્તરાખંડની છે. ત્યાં રહેતા હતા એક સરકારી વિભાગના કર્મચારી વિજયસિંહ. વિજયસિંહનો એક જ સહારો હતો, તેમની એકમાત્ર દીકરી આરતી. દીકરો નહોતો એટલે દીકરી જ તેમનું બધું હતી. આરતી કોલેજમાં ભણી રહી હતી. વિજયસિંહ તેને આંખનો તારો માનતા હતા. બાળપણથી લઈને યુવાની સુધી તેણે જે પણ કંઈ ઈચ્છ્યું તે વિચાર્યા વગર પૂરું કર્યું. કારણ કે મિત્રો, જેમને એક જ સંતાન હોય છે તે અવારનવાર પોતાના બાળકોને હદથી વધુ લાડપ્યારમાં ઉછેરે છે. જો ભૂલ થાય તો વળતા નથી, ઉલટામું તેને મનાવે છે. અને આ જ કારણ હોય છે કે આવા બાળકો અવારનવાર બગડી પણ જાય છે. આરતીના પણ શોખ મોટા મોટા હતા. મોંઘા કપડાં, મોટી મોટી ગાડીઓ, રાત્રે મિત્રો સાથે પાર્ટી, મોંઘી રેસ્ટોરન્ટમાં જમવું, મોંઘા મોબાઈલ, આ બધામાં તેનું મન રમતું હતું. અને કારણ કે પૈસાની કોઈ કમી નહોતી, તેના પપ્પાએ ક્યારેય તેને રોકી નહીં. સમય વીત્યો અને આરતીએ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું. હવે વિજયસિંહને લાગ્યું કે દીકરી મોટી થઈ ગઈ છે, કેમ નહીં તેનું સગપણ કોઈ સારા ઘર પરિવારમાં નક્કી કરી દેવામાં આવે. એક દિવસ તેમણે દીકરીને કહ્યું, દીકરી, હવે અમે વિચારી રહ્યા છીએ કે તારા લગ્ન કરી દઈએ, પણ જો તું ઈચ્છે તો આગળનો અભ્યાસ લગ્ન પછી પણ કરી શકે છે. આ સાંભળીને આરતીએ તરત જવાબ આપ્યો, પપ્પા, મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે તો હજુ ભણવું છે, પોતાના પગ પર ઊભું થવું છે. પણ વિજયસિંહે પ્રેમથી સમજાવ્યું, બેટા, હું તને ભણવાથી નહીં રોકું. હું વચન આપું છું કે જે છોકરા સાથે તારું સગપણ કરીશ તેને સૌથી પહેલાં આ જ કહીશ કે તે તને ભણવાનું પૂરું કરવા દેશે. જો તે માનશે તો જ હું લગ્ન કરીશ. પપ્પાની વાત સાંભળીને આરતી માની ગઈ. તે બોલી, ઠીક છે પપ્પા, જો એમ હોય તો મને કોઈ વાંધો નથી. હવે વિજયસિંહે પોતાના જૂના પરિચયથી વાત કરી. તેમના મિત્ર ધર્મપાલના દીકરા રાહુલ સાથે સગપણ નક્કી થયો. ધર્મપાલ ખેડૂત હતા, ખૂબ સાદું જીવન હતું, દેખાડો બિલકુલ નહીં. પણ તેમનો દીકરો રાહુલ ભણવામાં ખૂબ હોશિયાર હતો. બાળપણથી જ તેનું સપનું હતું કે ડોક્ટર બને અને લોકોની સેવા કરે. તેની મહેનત અને લગન જોઈને બધાને વિશ્વાસ હતો કે એક દિવસ તે નામ રોશન કરશે. મિત્રો, જલ્દી જ તારીખ નક્કી થઈ અને ધામધૂમથી લગ્ન થઈ ગયા. વિજયસિંહે પોતાની એકમાત્ર દીકરીના લગ્નમાં કોઈ કસર ન છોડી. દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી. પણ મિત્રો, સાચી વાર્તા અહીંથી જ શરૂ થાય છે. લગ્ન પછી જ્યારે આરતી પોતાના સાસરે પહોંચી તો આખા ગામમાં હલચલ હતી. લોકો કહી રહ્યા હતા કે ધર્મપાલના ઘરે તો શહેરથી વહુ આવી છે, અફસરની દીકરી છે, કેટલી સુંદર છે, કેટલી નખરાળી છે. આંગણામાં સ્ત્રીઓ તેને જોવા માટે આતુર હતી. બાળકો ઊભા રહીને તેની ચૂંદડી અને ઘરેણાં જોઈ રહ્યા હતા. ધર્મપાલ અને તેમની પત્ની શારદા દેવી ખુશ હતા કે દીકરા રાહુલને આખરે જીવનસાથી મળી ગયો. પણ મિત્રો, જેવું દરેક લગ્ન પછી થાય છે, સાચી તસવીર ધીમે ધીમે સામે આવવા લાગી. આરતી પોતાના પિયરના ઠાઠમાઠમાં ઉછરી હતી. તેને હંમેશા મોટી ગાડીઓમાં ફરવાની ટેવ હતી. દર અઠવાડિયે મિત્રો સાથે હોટેલ જવાની ટેવ હતી. મોંઘા કપડાં પહેરવાની ટેવ હતી. સાસરે આ બધું નહોતું. અહીં સાદગી હતી, ખેતરોની માટી હતી, ગામની પરંપરાઓ હતી. ધર્મપાલે ખૂબ પ્રેમથી સમજાવ્યું, બેટા, અમે ખેડૂત લોકો છીએ, અમારું રહેણીકરણી ખૂબ સાધારણ છે. તું નાના નાના કપડાં પહેરીને ગામમાં બહાર ન નીકળ. લોકો જાત જાતની વાતો કરશે. અહીં અમારી ઇજ્જતનો સવાલ છે. પણ આરતીને આ બધું સાંભળવું બિલકુલ પસંદ ન આવ્યું. તેણે ગુસ્સામાં કહ્યું, જુઓ, હું મારી મરજીથી જીવતા જાણું છું. જો મને આ ઘરમાં રાખવી હોય તો મારી દરેક ઈચ્છા પૂરી કરવી પડશે, નહીં તો હું અહીં રહી જ નહીં શકું. ધર્મપાલ અને શારદા દેવી આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા.
તેમણે ચૂપચાપ દીકરા રાહુલને પત્ર લખ્યો અને બધી વાત જણાવી. રાહુલ તે સમયે બીજા શહેરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવસ-રાત મહેનત કરતો હતો, જેથી ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. પણ જ્યારે તેણે મા-બાપની વાતો સાંભળી તો તેના દિલ પર ઊંડો આઘાત લાગ્યો. થોડા દિવસની રજા મળતા જ તે ઘરે આવ્યો. તેણે આરતીને સમજાવવાની કોશિશ કરી. સાંભળ આરતી, મારા મા-બાપ ખૂબ સાધારણ લોકો છે. તેમનું જીવન સાદું છે, આશાઓ નાની છે. તારે તેમની સામે થોડુંક યોગ્ય રીતે રહેવું જોઈએ. બાકી હું છું ને, જ્યારે મારી પોસ્ટિંગ લાગી જશે તો આપણે શહેરમાં જતા રહીશું. ક્યારેક ક્યારેક હોટેલ પણ જઈશું. પણ અત્યારે મારો અભ્યાસ છે, પૈસા સીમિત છે, થોડી ધીરજ રાખવી પડશે. પણ મિત્રો, આરતીએ આ વાતને ગંભીરતાથી ન લીધી. તેણે ઉલટો જવાબ આપ્યો, રાહુલ, તારા મા-બાપ જૂના જમાનાના લોકો છે. હું ગામની સ્ત્રીઓની જેમ નથી જીવી શકતી. મને તે બધું જ જોઈએ જે મારી સહેલીઓ પાસે છે. જો તું પૂરું નહીં કરી શકે તો મને આ સંબંધથી કોઈ મતલબ નથી. મિત્રો, તે દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં ક્યારેક સવારની ચા સાથે હાસ્ય સંભળાતું હતું, ત્યાં હવે ખામોશી છવાઈ ગઈ. જ્યાં ક્યારેક રસોડામાં ખટપટ સાથે પ્રેમ છલકાતો હતો, ત્યાં હવે વાસણો પછાડવાનો અવાજ આવવા લાગ્યો. રાહુલે લાખ કોશિશ કરી, પણ આરતીએ તેની કોઈ વાત ન માની. અવારનવાર તે પિયરમાં ફોન કરીને ફરિયાદ કરતી, પપ્પા, તમે મારા લગ્ન ખોટી જગ્યાએ કરી દીધા છે. અહીં ગરીબ લોકો છે, મારી કોઈ કદર નથી, કોઈ મારી વાત સમજતું નથી. અને મિત્રો, વિજયસિંહ જે દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા, દરેક વખતે તેની વાત સાંભળીને પીગળી જતા. તે સાસરામાં ફોન કરતા અને કહેતા, જુઓ, અમારી એકમાત્ર દીકરી છે, તેનું મન ન દુભાવો, તેની દરેક ઈચ્છા પૂરી કરો. ધર્મપાલ આ બધું સાંભળીને ખૂબ પરેશાન થઈ જતા. તે વિચારતા કે આપણા ઘરના સંસ્કાર તૂટી રહ્યા છે, વહુ આપણી વાત માનતી નથી, અને દીકરીના લાડ પ્યારમાં ડૂબેલા સસરા તો તેને વધુ બગાડી રહ્યા છે. સમય વીતતો ગયો. 6 મહિના વીતી ગયા અને ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. રાહુલ દરેક વખતે કહેતો, આરતી, થોડું મા-બાપ સાથે બેસ, તેમની સામે યોગ્ય રીતે રહે, તેમની ભાવનાઓને સમજ. પણ આરતી દરેક વખતે ગુસ્સામાં જવાબ આપતી, હું આ બધું નથી કરી શકતી, હું તે જ કરીશ જે મારું મન ઈચ્છશે. ઝઘડા વધતા ગયા. રાહુલના અભ્યાસ પર પણ વચ્ચે વચ્ચે અસર થવા લાગી. તે દિવસ રાત મહેનત કરતો, પણ ઘરની ચિંતા તેને ખાઈ રહી હતી. આ જ દરમિયાન એક દિવસ આરતીને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. તેણે સૌથી પહેલાં પોતાના પપ્પાને ફોન કર્યો અને કહ્યું, પપ્પા, હું હવે આ ઘરમાં એક પળ પણ નથી રહી શકતી. તમે મારા લગ્ન ખોટી જગ્યાએ કરાવી દીધા છે. આ લોકો મારી ઇજ્જત નથી કરતા, મારી ઈચ્છાઓ પૂરી નથી કરતા. વિજયસિંહે તેને વઢ્યો નહીં, ઉલટાનું પોતાના ઘરે બોલાવી લીધી. તેમણે કહ્યું, બેટા, થોડા દિવસ પછી જ્યારે રાહુલ અને તેના ઘરના લોકો તને સમજવા લાગશે તો બધું ઠીક થઈ જશે. પણ મિત્રો, આરતીને આ વાત સમજાઈ નહીં. તે પિયરમાં રહીને પણ પોતાના મિત્રો સાથે બહાર ફરતી રહી, મોડી રાત સુધી પાર્ટી કરતી રહી, મોટી મોટી રેસ્ટોરન્ટમાં જમતી રહી. ધીમે ધીમે તેણે એ પણ ભૂલવાનું શરૂ કરી દીધું કે તે માતા બનવાની છે. તે પોતાના શોખમાં એટલી ડૂબેલી રહી કે આવનારા બાળકનો ખ્યાલ પણ પાછળ છૂટી ગયો. બીજી બાજુ રાહુલ પોતાના મેડિકલના અભ્યાસમાં વ્યસ્ત રહ્યો. તે વિચારતો રહ્યો કે એક દિવસ હું ડૉક્ટર બનીશ અને કદાચ ત્યારે આરતી મને સમજી શકશે. પણ મિત્રો, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. મિત્રો, સમય ધીમે ધીમે વીતતો ગયો. રાહુલ દિવસ રાત પોતાની કિતાબો અને હોસ્પિટલની પ્રેક્ટિસમાં ડૂબેલો રહ્યો. તેનું પૂરું ધ્યાન બસ ડૉક્ટર બનવા પર હતું. પણ બીજી બાજુ આરતીનું મન પોતાના પિયર અને મિત્રોમાં જ અટકેલું રહ્યું. તે હવે ખુલ્લેઆમ કહેવા લાગી હતી કે રાહુલ તેના લાયક નથી. રાહુલ તેને તે બધું નથી આપી શકતો જે તેની સહેલીઓને તેમના પતિઓએ આપ્યું છે. મિત્રો, માણસ જ્યારે ખોટી સંગતમાં પડી જાય છે તો સાચા ખોટાની ઓળખ ખોઈ બેસે છે. આરતી સાથે પણ આવું જ થયું. તેના કેટલાક મિત્રોએ તેને ભડકાવવાનું શરૂ કરી દીધું. તારો પતિ તો બિલકુલ જૂના જમાનાનો છે, તને બાંધીને રાખવા માંગે છે, તો જેવી છે તેને તેવી જ જીવવી જોઈએ. જિંદગી એક જ વાર મળે છે, કેમ તેને નકામી કરી રહી છે? ધીમે ધીમે આ વાતોની અસર થઈ અને આરતીના મનમાં છૂટાછેડાનો ખ્યાલ ઘર કરી ગયો. અને મિત્રો, એક દિવસ તેણે સાચે જ કોર્ટમાં જઈને છૂટાછેડાની અરજી આપી દીધી. રાહુલ જ્યારે કોર્ટ પહોંચ્યો તો તેની આંખોમાં આંસુ હતા. તેણે છેલ્લી વાર કહ્યું, આરતી, હું માનું છું કે આપણા બંને વચ્ચે મતભેદ છે, પણ તું માતા બનવાની છે. શું તું આ બાળક વિશે નહીં વિચારી શકે? ઓછામાં ઓછું તેને પિતાનું નામ તો આપી દે. પણ આરતીએ તેની એક પણ વાત ન સાંભળી. તેણે સખ્તાઈથી કહ્યું, રાહુલ, હું હવે તારી સાથે નથી રહી શકતી. તારી સાથે રહેવું મારી આઝાદીને કેદ કરવી છે. મેં નિર્ણય કરી લીધો છે.
મિત્રો, થોડા જ દિવસોમાં કાગળ પર સહી થઈ ગઈ અને બંનેનો સંબંધ તૂટી ગયો. રાહુલે ચૂપચાપ બધા કાગળો પર હસ્તાક્ષર કરી દીધા. તેના ચહેરા પર આંસુ હતા, પણ હોઠ પર એક જ વાક્ય હતું: ઈશ્વર તને ખુશ રાખે. છૂટાછેડા પછી રાહુલે પોતાને પૂરી રીતે અભ્યાસ અને સેવામાં જોડી દીધો. તેણે મનોમન કસમ ખાધી કે હવે તેનું જીવન ફક્ત ડોક્ટર બનવામાં અને દર્દીઓને બચાવવામાં જ પસાર થશે. તેની મહેનત રંગ લાવી અને આખરે તેને ડિગ્રી મળી ગઈ. પછી ઉત્તરાખંડની જ એક મોટી હોસ્પિટલમાં તેની નિયુક્તિ થઈ ગઈ. તે દિવસ રાત લોકોનો જીવ બચાવવામાં લાગી ગયો અને એક જાણીતો ડોક્ટર બની ગયો. પણ મિત્રો, બીજી બાજુ આરતીની હાલત બિલકુલ અલગ હતી. શરૂઆતમાં જ્યારે તે પિયર પાછી ફરી તો તેને લાગ્યું કે હવે જિંદગી મજેદાર થઈ જશે. મિત્રો તેની સાથે પાર્ટી કરવા આવતા, હોટલ જતા, ગાડીઓ ફેરવતા. તે વિચારતી હતી કે પતિ અને સાસરા વગર પણ જિંદગી આસાન છે. પણ ધીમે ધીમે સમય બદલાયો. જેમ જેમ તેનો ગર્ભ મોટો થતો ગયો, તેના કહેવાતા મિત્રો તેનાથી અંતર બનાવવા લાગ્યા. જ્યારે તે ક્યાંય બહાર જતી, લોકો તેને જોઈને કહેવા લાગ્યા: આરતી, હવે તું ઘરે આરામ કર. તું પ્રેગ્નન્ટ છે. તારી સાથે ફરવું અમને સારું નથી લાગતું. મિત્રો, માણસની અસલિયત ત્યારે સામે આવે છે જ્યારે મુસીબત આવે છે. આરતીએ પણ સમજી લીધું કે તેના આ પાર્ટીવાળા મિત્રો ફક્ત દેખાવાના સાથી હતા. સાચો સાથ આપનાર તો તેનો પતિ હતો, જે આજે તેનાથી ખૂબ દૂર જઈ ચૂક્યો હતો. સમય વીત્યો. 9મો મહિનો આવ્યો અને દુખાવો શરૂ થઈ ગયો. વિજયસિંહે તરત એમ્બ્યુલન્સ બોલાવી અને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. સાયરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી અને સ્ટ્રેચર પર સૂતેલી આરતી દર્દથી તડપી રહી હતી. તે ચીસો પાડી રહી હતી, બૂમો પાડી રહી હતી: બચાવો, કોઈ મારી મદદ કરો. અને મિત્રો, કિસ્મતનો ખેલ જુઓ. તે હોસ્પિટલ બીજું કોઈ નહીં પણ તે જ હતી જ્યાં રાહુલ ડોક્ટર હતો. જેવો તેણે અવાજ સાંભળ્યો, તે દોડતો બહાર આવ્યો અને સ્ટ્રેચર પર સૂતેલી મહિલાને જોઈ. અને જ્યારે તેની નજર પડી તો તેના પગ ત્યાં જ થંભી ગયા. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા, કારણ કે સ્ટ્રેચર પર બીજું કોઈ નહીં પણ તેની છૂટાછેડા લીધેલી પત્ની આરતી હતી. રાહુલે તરત નર્સોને આદેશ આપ્યો: જલ્દી કરો, તેને ડિલિવરી વોર્ડમાં લઈ જાઓ. પૂરી વ્યવસ્થા કરો. આ ફક્ત મારી દર્દી નથી, આ મારી... અવાજ ગળામાં અટકી ગયો. આંખો ભીની થઈ ગઈ. મિત્રો, ડોક્ટર હોવું તેની ફરજ હતી, પણ માણસ હોવું તેની ભાવના. તેણે પોતાની પત્નીને બચાવવાનું નક્કી કરી લીધું. મિત્રો, જેવી આરતીને ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવી, મહિલા ડોક્ટરે તરત તપાસ કરી અને ગભરાઈને કહ્યું: તેનું લોહી ખૂબ ઓછું છે. જ્યાં સુધી લોહીની વ્યવસ્થા નહીં થાય, ડિલિવરી નહીં થઈ શકે. જો તરત બ્લડ ન મળ્યું તો માતા અને બાળક બંનેનો જીવ જોખમમાં પડી જશે. આ સાંભળીને વિજયસિંહનું હૃદય કંપી ગયું. તે તરત બ્લડ બેંક તરફ દોડ્યા. પણ કિસ્મત જુઓ મિત્રો, ત્યાં પણ તે ગ્રુપનું લોહી મોજૂદ નહોતું. તે નિરાશ થઈને પાછા ફર્યા અને ડોક્ટરને કહ્યું: ડોક્ટર સાહેબ, હવે તો કંઈ બાકી નથી. મારી દીકરી જતી રહેશે. ત્યારે રાહુલે આગળ વધીને કહ્યું: મેડમ, મારું બ્લડ O પોઝિટિવ છે. જો તમે ઈચ્છો તો મારું લોહી લઈ લો અને મારી પત્નીને ચઢાવી દો. મહિલા ડોક્ટરે તરત હા પાડી દીધી. રાહુલ એક પળ પણ ગુમાવ્યા વગર ટેબલ પર સૂઈ ગયો. તેની નસોમાંથી લોહીની એક બોટલ કાઢવામાં આવી અને આરતીને ચઢાવવામાં આવી. મિત્રો, થોડી જ વાર પછી વોર્ડમાંથી બાળકના રડવાનો અવાજ ગુંજ્યો. હા મિત્રો, આરતીએ એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો. માતા અને બાળક બંને સુરક્ષિત હતા. પણ વોર્ડની બહાર ઊભેલો રાહુલ, જેની આંખોમાં રાહતના આંસુ હતા, તે ચૂપચાપ પોતાની કેબિનમાં જતો રહ્યો. કારણ કે તેના માટે આ ફક્ત દર્દીનો જીવ બચાવવાનો નહોતો, પણ પોતાના તૂટેલા સંબંધની છેલ્લી દોરીને નિભાવવાનો હતો. થોડા કલાકો પછી જ્યારે આરતીને ભાન આવ્યું તો તેણે પોતાની બાજુમાં સૂતેલા નાના માસૂમને જોયો. બાળકની માસૂમ સૂરત જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પાસે ઊભેલી મહિલા ડોક્ટરનો હાથ પકડીને કહ્યું: મેડમ, જો તમે ન હોત તો કદાચ હું અને મારું બાળક આ દુનિયામાં ન હોત. તમે મારો જીવ બચાવ્યો. હું તમારી ખૂબ આભારી છું. મહિલા ડોક્ટર હસી અને બોલી: બેટા, આભાર મારો નહીં. તમારે તો તે માણસનો આભાર માનવો જોઈએ જેણે તમને પોતાનું લોહી આપ્યું. જો તે ન હોત તો આજે તમારો જીવ બચાવવો અશક્ય હતો. આરતીએ આશ્ચર્યથી પૂછ્યું: કોણ હતું તે? મહિલા ડોક્ટરે ધીમેથી કહ્યું: તારા પતિ ડોક્ટર રાહુલ. મિત્રો, આ સાંભળતા જ આરતીની આંખો પહોળી થઈ ગઈ. તેનું હૃદય ધબકી ઉઠ્યું.
તેણે ધ્રુજતા અવાજે કહ્યું, શું તે મારા છૂટાછેડા લીધેલા પતિ હતા? મહિલા ડૉક્ટરે માથું હલાવ્યું અને તે જ ક્ષણે આરતી રડી પડી. તેની આંખો સામે આખો ભૂતકાળ ઘૂમી ગયો. રાહુલનો સંઘર્ષ, તેની મહેનત, તેની સાદગી અને તેનો સાચો પ્રેમ. અને હવે તે જ માણસ જેને તેણે ગરીબ અને નાલાયક કહ્યો હતો, તે જ તેનો અને તેના બાળકનો જીવ બચાવી ગયો. જ્યારે રાહુલ વોર્ડમાં આવ્યો તો આરતી રડતા રડતા તેના પગમાં પડી ગઈ. તે કહેવા લાગી, રાહુલ, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. તને ગરીબ કહ્યો, તારી કદર ન કરી. પણ આજે તે સાબિત કરી દીધું કે સાચો માણસ તે જ છે જે દરેક પરિસ્થિતિમાં સાથે ઊભો રહે છે. મને માફ કરી દે. મને એકવાર ફરી પોતાના ઘરે લઈ ચાલ. રાહુલે આંસુ લૂછતા કહ્યું, આરતી, તારે મારી માફી માંગવાની જરૂર નથી. તને જેવા સંસ્કાર મળ્યા હતા તું તેવી જ રહી. આમાં તારી ભૂલ નથી. પણ હવે તું અને તારું બાળક સુરક્ષિત છો, તે જ મારા માટે સૌથી મોટી ખુશી છે. આ સાંભળીને પાસે બેઠેલા વિજયસિંહ પણ રડી પડ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, બેટા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. મને માફ કરી દો. અમે તમને ખૂબ દુઃખી કર્યા. મારું જો માનો તો રાહુલ બેટા, અમે તમને અમારા ઘરે લઈ જવા માંગીએ છીએ. રાહુલ હસીને બોલ્યો, બાપુ, મારી તો કોઈ શિકાયત જ નથી. મને આનંદ થશે કે હું તમારા ઘરનો જમાઈ બનું. મારી માતા પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા. મને તો કોઈ નાનપણમાં પ્રેમ મળ્યો નથી. હું તો હંમેશા તમારા ઘરનો દીકરો બનીને રહીશ. અમે અમારી એકમાત્ર દીકરીને બગાડી દીધી, પણ આજે અમે તેને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આ બાળકના ખાતર તેને અપનાવી લે, નહીં તો તેની જિંદગી બરબાદ થઈ જશે. મિત્રો, રાહુલે ખૂબ વાર સુધી વિચાર્યું. તેની આંખો સામે પોતાના વીતી ગયેલા બધા દુઃખ ઘૂમી રહ્યા હતા. પણ પછી તેણે પોતાના દિલને પૂછ્યું, શું આ બાળકને પિતા વગર મોટું કરી શકાય છે? શું આરતીને બીજી તક ન મળવી જોઈએ? અને ત્યારે જ તેણે ધીમેથી કહ્યું, ઠીક છે અંકલ, હું આરતીને અને આ બાળકને પોતાની સાથે લઈ જઈશ. આ મારો પરિવાર છે અને હું તેને તૂટવા નહીં દઉં. મિત્રો, હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આરતી પોતાના પતિ રાહુલ અને બાળક સાથે સાસરે પાછી ફરી. ધર્મપાલ અને શારદા દેવીએ વહુને જોઈને ગળે લગાવી લીધી, કારણ કે તેઓ પણ તેને નફરત નહીં પણ સુધરતી જોવા માંગતા હતા. ધીમે ધીમે આરતીએ પોતાને બદલી. તેણે સમજ્યું કે સાચું સુખ મોંઘા કપડાં અને ગાડીઓ નહીં પણ પરિવારનો પ્રેમ અને પોતાનાપણાનો સહારો છે. તે હવે સાસુ સસરાની સેવા કરતી, રાહુલ સાથે ઊભી રહેતી અને પોતાના દીકરાના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. મિત્રો, આ વાર્તાનો હેતુ કોઈને નીચું દેખાડવાનો નથી, પણ એ સમજાવવાનો છે કે જો સ્ત્રીઓ પોતાના પરિવાર સાથે સમજદારી અને પ્રેમથી રહે તો તેમનું ઘર ક્યારેય બરબાદ નહીં થાય. વધુ ડિમાન્ડ, વધુ જીદ અને અહંકાર માણસને ક્યાંયના નથી છોડતા. મિત્રો, તમને શું લાગે છે? શું રાહુલે સાચું કર્યું કે તેણે આરતીને માફ કરી દીધી અને ફરીથી અપનાવી લીધી? જો તમે તેની જગ્યાએ હોત તો શું તમે પણ પોતાની છૂટાછેડા લીધેલી પત્નીને બીજી તક આપત? તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.